તો સુપર 6 માં હવે આગળ વધીએ અને વાત કરીએ એક મોટા સમાચારની જે આવી રહ્યા છે બનાસકાંઠા કેસમાં ડીસામાં બ્લાસ્ટ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા તપાસ માટે એસઆઈટીની કરાઈ રચના। સરકારે 4 અધિકારીઓને એસઆઈટીમાં કરાયો સમાવેશ। એસઆઈટી દ્વારા 15 દિવસમાં સોંપવાનો રહેશે રિપોર્ટ। અલગ અલગ 8 મુદ્દા પર એસઆઈટીની ટીમ કરશે તપાસ। आईएएस भाविन पंड्या ने बनावाया एसआईटीना अध्यक्ष। नायब पोलीस महानिरीक्षक विशाल वाघेलानो समावेश। एफएसएल डायरेक्टर एचपी संघवीनो एसआईटीमां समावेश। मार्ग मकान विभागना चीफ एन्जिनियर जेए गांधीनो पण समावेश। आ समग्र मामले વધુ માહિતી મેળવી અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા પાસેથી। કિંજલ, આ પૂરો જે મામલો છે આમાં એવું લાગી રહ્યું છે કે જે રીતે અત્યારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, ફાસ્ટ ટ્રેક ઇન્વેસ્ટિગેશન થાય એવું લાગી રહ્યું છે। देखो एसआईटी रचना तो કરવામાં આવી છે। સરકારે જે એસઆઈટી રચના કરી છે તેની અંદર 8 જે મુદ્દાઓ છે તેની પર કામ કરવાનું એસઆઈટી કીધું છે અને 15 દિવસમાં અહેવાલ રજૂ કરવાનો કીધો છે। જે મહત્વના મુદ્દા છે એમાં જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરી શરૂ કરવા બાબતે જે સક્ષમ સ્થાનિક તંત્ર પાસેથી મંજૂરી લેવાઈ હતી કે કેમ, તો સરકાર પાસે ઓલરેડી જવાબ છે કે તેની મંજૂરી લેવાઈ ન હતી અને આ વાત સરકાર વારંવાર પોતાના નિવેદનોમાં પણ કહી રહી છે। તેની સાથે ફટાકડાની ફેક્ટરી માટેના જે વિસ્ફોટક સામગ્રી હતી એ ગોડાઉન માટે અલગથી મંજૂરી આપવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવાની કીધી છે। તો આ મેટરમાં પણ રાજ્ય સરકાર દ્વારા જે સરકારે જે એસઆઈટી બનાવી છે સરકારે જેવું કહી દીધું છે કે એક્સપ્લોઝિવ માટે જે સ્ટોરેજ માટેની પણ કોઈ પરમિશન લેવામાં આવી ન હતી। એટલે કે સ્વાભાવિક છે કે જે એક્ટની વાત કરવામાં આવી રહી છે તેનું પાલન નથી થયું અને તેની સામે જે પણ ફેક્ટરી એક્ટ છે એનું જે પાલન થયું છે કે નહીં તે પ્રમાણેની વાત છે તે કરવામાં આવી છે। ફેક્ટરીના સંબંધમાં જે બાંધકામના નિયમો છે તેનું પાલન કરાયું હતું કે નહીં। એટલે જો દેખો આ જે 8 મુદ્દા આપવામાં આવ્યા છે, આ 8 મુદ્દા પર સરકાર પોતે જ જે બેદરકારી છે જે કહી શકાય કે જે મુખ્ય માલિક છે દીપક ઠક્કર તેની માની રહી છે। પરંતુ જ્યારે આ પ્રકારની ફેક્ટરી ડગમગી રહી હતી તો જે સ્થાનિક તંત્ર છે કે જે પરવાનગી આપતું હતું કે પરવાનગી નથી આપી તો ત્યાં પછી ચાલુ રહે છે। તો જે પણ મુખ્ય આરોપી છે તેની તો ધરપકડ થઈ ગઈ છે, પરંતુ મુખ્ય આરોપીને જે સપોર્ટ હતો તે કોનો હતો, એ ચાહે પોલિટિકલ સપોર્ટ હતો કે ચાહે પોલિટિક્સમાંથી સપોર્ટ હતો, કોના સપોર્ટના કારણે આ સમગ્ર બાબત થઈ છે તેની તપાસ કઈ રીતે થાય છે તે મહત્વનું છે। એસઆઈટીની અંદર 3 સભ્યો છે તે પણ મૂકવામાં આવ્યા છે કે જેની અંદર એફએસએલના અધિકારી છે તેનો પણ સમાવેશ થાય છે, પોલીસનો પણ સમાવેશ થાય છે। ત્યારે જોવાનું એ છે કે કેમ કે જે આગળના 4 મુદ્દા છે ત્યારે 4 મુદ્દા પર સરકાર જ કહી ચૂકી છે કે ફેક્ટરી પાસે કોઈ પણ પ્રકારની પરવાનગી ન હતી। તો હવે જવાબદારી કોની બાંધવામાં આવે છે તેના રિપોર્ટ પર તેના પર સૌની નજર રહેશે। જી, ખૂબ ખૂબ આભાર કિંજલ, આ સમગ્ર મામલે તમામ માહિતી આપવા બદલ। તો 4 અધિકારીઓ વિવિધ 8 મુદ્દે તપાસ કરવાના છે અને હવે આને લઈને તપાસનો આગળ ધમધમાટ અને રેલો ક્યાં સુધી પહોંચે છે તે જોવું રહ્યું।